ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ છે। વહેલી સવારથી ધોધમાર વરસાદ, ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાડા, ખાખી, જાડિયા, સેવંતરા, મોજીડા, નવાપરા વિસ્તારમાં વરસાદ છે। ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો ખેડૂતોના ઊભા પાકને નુકસાનની ભીતિ છે। सीधा आपने लई जईशुं भाजपनी प्रेस कॉन्फ्रेंस में। આવતીકાલે સવારે 11 થી 2 વાગ્યા સુધીના સમય સુધી રહેશે। પછી ફોર્મની જે ચકાસણીની પ્રક્રિયા છે એ બપોરના 3 થી 4 કલાક સુધી રહેશે, એટલે 4 વાગ્યા સુધી। ફોર્મ પરત ખેંચવાની જે કંઈ પ્રક્રિયા છે એ તારીખ 3/10/2025 એટલે આવતીકાલે જ સાંજે 5 થી 5:30 સુધીની એ પ્રક્રિયા રહેશે। પછી તારીખ 4 मतदान प्रक्रिया है, એટલે ચૂંટણી થાય તો મતદાન પ્રક્રિયા છે। એ પ્રક્રિયા સવારે 10 થી 11 કલાક સુધી અહીંયા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રહેશે। મતગણતરી અને જાહેરાત તારીખ 4/10/2025 શનિવાર સવારે 11 કલાકથી એ કાર્યક્રમ માનનીય દેશના ભારતીય જનતા પાર્ટીના राष्ट्रीय चूंटणी अधिकारी लक्ष्मण जी, आदरणीय श्री भूपेन्द्र यादव जी, तेमज जे कांई मुख्यमंत्री श्री, प्रदेश अध्यक्ष श्री अने तमामनी हाजरी में एक आखी प्रक्रिया योजवामां आवशे। बस आटली ज मारे जाहेरात करवानी। धन्यवाद। धन्यवाद सौ आभार। भाजप अध्यक्ष माटे कवायत तेज थई छे। चूंटणीनी तारीखनी जाहेरात तो आ साथे ज नवा अध्यक्षने लईने हवे गणतरीओ मंडाई रही छे। तो प्रदेश भाजप अध्यक्ष माटे कवायत तेज थई छे अने तेने लईने नोटिफिकेशन जाहेर करवामां आव्युं हतुं। ते तारीखनी पण जाहेरात करवामां आवी छे। 3 ऑक्टोबरे चूंटणीनुं नोटिफिकेशन प्रदेश भाजप अध्यक्षने लईने आ कवायत तेज थई गई छे अने जे नोटिफिकेशन जाहिर करवामां आव्युं छे, तारीखनी जाहेरात करवामां आवी 3 ऑक्टोबर। आ ए दिवस एटले के आजे 2 ऑक्टोबर ने आवतीकालनो जे दिवस छे चूंटणीनुं नोटिफिकेशन जाहेर थई रह्युं छे। तो प्रदेश भाजप अध्यक्षने लईने आ कवायत तेज करवामां आवी छे। लांबा समयथी प्रदेश भाजप अध्यक्षने लईने घणी बधी चर्चाओ पण चाली। कोण हशे, केवी रीते आवशे, कोणे ए पद आपवामां आवशे, तो तेने लईने हवे आ कवायत तेज थई गई छे। तेने लईने ज आ प्रेस कॉन्फ्रेंस पण योजवामां आवी हती। तो छेल्ला घणा समयथी ए कोकड़ुं गूंचवायेलुं छे। लांबा समयथी ए पदने लईने घणा बधा नामो पण अत्यार सुधीमां सामे आवी चूक्या हता, परंतु हवे ए फाइनल मोहर पण लागवा जई रही छे। तो ए नोटिफिकेशन पण जाहिर करवामां आव्युं अने तारीखनी पण ए जाहेरात थई चूकी है। प्रदेश भाजप अध्यक्षने लईने हवे बस गणतरीओ ज मंडाई रही है। तो 4 ऑक्टोबरे मतदान अने मत गणतरी। 224 मतदारो चूंटणीमां मतदान करशे। तो प्रदेश भाजप अध्यक्षने लईने हवे बस ए नाम पण सामे आवी जशे। थोड़ा समयमां नोटिफिकेशन जाहिर करवामां आव्युं छे। गौतम आपणी साथे जोड़ाई गया है। जी गौतम। जी बिल्कुल, छेल्ला કેટલાય સમયથી પ્રદેશ પ્રમુખના નામની લઈને ચર્ચા જે છે તે ચાલતી હતી, પરંતુ હવે તેનો અંત આવે તે પ્રકારે લાગી રહ્યું છે। અને મહત્વની વાત એ છે કે દિવાળી પૂર્વે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ મળી જશે અને નવા પ્રદેશ પ્રમુખ તરીકે કોણ હોઈ શકે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે। પરંતુ હાલ કહી શકાય કે ઉદય કાનગડ જે છે તે ચૂંટણી ઇન્ચાર્જ તરીકેની જે જવાબદારી સંભાળી રહ્યા ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વની, અને તેમણે હવે નોટિફિકેશન જે છે તે જાહેર કરી દીધું છે। એટલે કે નોટિફિકેશન જાહેર કર્યા બાદ 3 તારીખે આ નોટિફિકેશન જાહેર થયું છે અને ત્યારબાદ 4મી તારીખે જે નામ અંતર્ગતની જાહેરાત। મહત્વનું એ છે કે 4 તારીખે પ્રદેશ પ્રમુખ જે છે તેનું નામ સંપૂર્ણ રીતે જાહેર થઈ જશે। એટલે કે ભારતીય જનતા પાર્ટીને હવે નવા પ્રદેશ પ્રમુખ મળી જશે। જી जी गौतम, आखी आ प्रोसीजर कई रीतनी होय छे ते थोड़ुं समजावजो। जी बिल्कुल, भारतीय जनता पार्टीનું દર 5 વર્ષે સંગઠન પર્વ જે છે તે આવતું હોય છે અને તેમાં તમામ જે કાર્યકર્તાઓ હોય છે તે ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દાઓ પર હોય છે, તેમને તમામને રાજીનામું આપવાનું હોય છે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી જે પ્રકારનો ટાસ્ક સોંપતું હોય છે
તે પ્રકારની કાર્યપ્રણાલીથી તેમને સદસ્ય અને એટલે કે સક્રિય સભ્ય પ્રાથમિક સભ્ય જે છે તેની નિયુક્તિ થતી હોય છે. ત્યારબાદ પ્રાથમિક સભ્યની નિયુક્તિ થયા બાદ જે ભારતીય જનતા પાર્ટી તેના સક્રિય સભ્ય જે છે તે બનતા હોય છે અને સક્રિય સભ્યની નિયુક્તિ બાદ ભારતીય જનતા પાર્ટીના કહી શકાય કે મંડળ પ્રમુખોની નિયુક્તિ થતી હોય છે, તાલુકા પ્રમુખોની નિયુક્તિ થતી હોય છે, જિલ્લા પ્રમુખોની નિયુક્તિ થતી હોય છે. આ પ્રવિધિ પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખની જે પ્રવિધિ જે છે તેને હાથ ધરવામાં આવતી હોય છે. મહત્વનું એ છે કે પ્રદેશ પ્રમુખની પ્રક્રિયા જે છે તે અંતર્ગત નિરીક્ષકો જે છે તે ગ્રાઉન્ડની અંદર આવતા હોય છે. ગ્રાઉન્ડની અંદર આવ્યા બાદ તમામ લોકો જે છે તે સેન્સ પ્રક્રિયા યોજતા હોય છે અને સેન્સ પ્રક્રિયા બાદ કેટલાક નામો જે છે તે મોવડી મંડળને આપતા હોય છે. મોવડી મંડળની આ બેઠક મળતી હોય છે, કોર કમિટીની બેઠક મળતી હોય છે અને તેમાં આ વિસ્તૃત નામોની જે ચર્ચા થતી હોય છે અને તેમાંથી ફાઇનલાઇઝ કરેલા 5 નામોની પેનલ જે છે તે મોકલવામાં આવતી હોય છે અને 5 નામો પૈકી ભારતીય જનતા પાર્ટી જે છે તે અંતિમ નામ ઉપર મોહર મારતી હોય છે. મહત્વનું એ છે કે આવનારા દિવસોની અંદર 2027ની જે લોકસભાની વિધાનસભાની ચૂંટણી જે છે તે પણ યોજાવાની છે. રેકોર્ડ બ્રેક પરિણામ જે 2022માં ભારતીય જનતા પાર્ટીને મળ્યું હતું તે અકબંધ રહે તે પ્રકારના પ્રયાસ સાથે નવા પ્રમુખ જે બનશે તેની ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે, કારણ કે આ રેકોર્ડ બ્રેક પરિણામની અસરો જે છે તે જાળવી રાખશે કે કેમ તે ઉપર પણ મહત્વનું છે, કારણ કે હવે આગામી દિવસોની અંદર ત્રિપાખીઓ જંગ જે છે તે જોવા મળશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય મેદાને ઉતરવાની છે અને 2000 વિધાનસભાની ચૂંટણી યોજાય તે પૂર્વે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાંથી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તે યોજાવાની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે સત્તાની સેમીફાઇનલ તરીકે જોવામાં આવતી હોય છે. એટલે તમામ પ્રકારના પરિણામો ને આધાર રાખતું હોય છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી કેવા પ્રમુખને મૂકતા હોય છે. મહત્વનું અત્યાર સુધીમાં જોવા મળતું હોય છે કે સૌથી વધારે પ્રમુખોની ચર્ચા જો ચાલતી હોય તો સૌરાષ્ટ્રમાંથી પ્રદેશ પ્રમુખો આવ્યા હોવાની ચર્ચા જે છે તે મોખરે બનતી હશે. અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાંથી ફક્ત 2 જ વ્યક્તિઓને આ પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાન્સ મળ્યો છે. મધ્ય ગુજરાતમાંથી આજ દિવસ સુધી કોઈ પણ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થઈ નથી અને ઉત્તર ગુજરાતમાંથી પણ કોઈ પણ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થઈ નથી. ત્યારે સૌ કોઈની નજર એ તરફ મંડરાયેલી છે કે શું ઉત્તર ગુજરાતનો ચહેરો હશે, શું મધ્ય ગુજરાતનો ચહેરો હશે. પરંતુ વાત ચોક્કસ રીતે એ પણ જોવામાં આવી રહી છે કે ક્ષત્રિય સમુદાયમાંથી પસંદગી થઈ શકે છે, ઓબીસી સમુદાયમાંથી પણ પસંદગી થઈ શકે છે. આમ ક્ષત્રિય સમુદાય અને કહી શકાય કે ઓબીસી સમુદાયનો ફેક્ટર જે છે તે જોવામાં આવી રહ્યું છે. ત્યારે હવે આ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે અને નોટિફિકેશન બાદ હવે કોની નામની મોહર વાગે છે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. જી ગૌતમ, કારણ કે લાંબા સમયથી હોલ્ડ પર હતી આ જે પદ છે તેને હોલ્ડ પર રાખવામાં આવ્યું હતું, કારણ કે CR પાટીલ ખુદ નજર રાખી રહ્યા હતા તમામ ચીજ વસ્તુઓ પર, સંગઠન પર પણ નજર રાખી રહ્યા હતા. સવાલ હવે એ છે જે વ્યક્તિ આવશે તેના માટે જવાબદારી મોટી છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને આપે પણ જેમ કીધું તેમ વિધાનસભાની ચૂંટણી પણ આવવાની છે. એટલે ગ્રાઉન્ડ લેવલથી આ કામ શરૂ કરવાનું રહેશે જે પણ વ્યક્તિ આવશે તેણે. જી બિલકુલ. અત્યારે હાલ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના 580 મંડળો જે છે તે મંડળો પૈકીની તમામ જે નિયુક્તિ જે છે તે થઈ ચૂકી છે, એટલે કે મંડળ પ્રમુખની નિયુક્તિ થઈ ચૂકી છે. મંડળ પ્રમુખ બાદ તમામ ટીમો જે છે તે તૈયાર થતી હોય છે અને ટીમો બાદ પોતાની ટીમ તૈયાર કરતા હોય છે. આ ટીમો જે જી બિલકુલ આપનો